હાલ ગંભીરા બ્રિજ તૂટવાના બનાવને પગલે કામરેજ તાપી નદી પર બનેલા નેશનલ હાઈવે બ્રિજ કેટલો સુરક્ષિત છે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. વર્ષો જૂનો બ્રિજ હતો તો તેનું મેન્ટેનન્સ સમયસર થતું હતું કે કેમ? બ્રિજ કેમ તૂટ્યો? કોની જવાબદારી? કોણ સ્વીકારશે? કોણ જવાબ આપશે? ભોગ બનનાર પરિવારને. પણ સવાલ એ થાય છે કે આજે પણ આવા કેટલાય જૂના નવા બ્રિજો છે જે જોખમી છે. તંત્ર બ્રિજ પર ખાડા પૂરે છે, જોઈન્ટ રિપેર કરે છે, જોઈન્ટ પર લોખંડની પ્લેટ લાખો રૂપિયા ખર્ચી લગાવે છે, પણ સવાલ એ થાય છે કે આટલું કરવાથી બ્રિજ સુરક્ષિત બની જાય છે? જવાબ છે ના. સુરતના કામરેજ તાલુકાના તાપી નદી પર 3 બ્રિજ આવેલા છે. સૌથી જૂનો બ્રિજ ખોલવદથી આંબોલી જતો માર્ગ, જે હાલ મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. જૂના બ્રિજની બાજુમાં નેશનલ હાઈવે 48 પર 2 બ્રિજ છે, જેમાં નવા બ્રિજ પર લાખોના ખર્ચે લોખંડની પ્લેટ મૂકી છે. રોજના હજારો વાહનો પસાર થતા વારંવાર લોખંડની પ્લેટ ખસી જાય છે. જો આ બ્રિજનું જોઈન્ટ છૂટું પડી જાય અને ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના સર્જાય તો મોટી જાનહાનિ થાય. તે માટે જવાબદાર કોણ એ સવાલ કેન્દ્ર સ્થાને રહ્યો છે.
ભગવાનભાઈ ભીખાભાઈ ભોકળવા, હું માજી વિરોધ પક્ષ નેતા છું, તાલુકા સંગઠન કોંગ્રેસનો પ્રમુખ છું. આજે લગભગ ઓછામાં ઓછા 2 થી 3 વર્ષથી તાપી નદીના ઓવરબ્રિજ કામરેજની વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. વારંવાર લેખિતમાં NHIને રજૂઆત કરવામાં આવી છે, ત્યાંના તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પણ કોઈ ધ્યાને દેતું નથી. જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે 1,25,000નું વેલ્ડિંગ મારે ડામર પાથરીને ખર્ચ કરીને પૂરું કરે છે. એવું વારંવાર 20 થી 25 વખત એ લોકોએ ખર્ચો કર્યો છે. હાલ મારી રજૂઆત હતી ત્યારે અમારા ત્યાંના ધારાસભ્ય છે પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ, તે ત્યાં વિઝિટ લીધી છે અને 25 લાખની પ્લેટ મૂકવામાં આવી છે. 25 લાખની પ્લેટ મૂક્યા પછી પણ સારી પરિસ્થિતિનું નિર્માણ થયું નથી. વારંવાર રજૂઆતો છે, ખાલી આંટા મારવાથી કે ખાલી ત્યાં જવાથી, એની વિઝિટ કરવાથી કોઈ ફરક પડવાનો નથી. શું તમે એની રાહ જોઈ રહ્યા છો કે કામરેજ તાલુકાનું કે સુરત જિલ્લાનું કે કોઈ પણ દેશનું કોઈ પણ અવરજવર કરવા માટે મોટી જાનહાનિ થાય, મોતનું તાંડવ થાય? આના કરતાં વિશેષ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ માણસ કે કોઈ પણ જાણકાર જાગૃત નાગરિકની જ્યારે રજૂઆત હોય ત્યારે તમારે એને ધ્યાને લેવી જોઈએ અને એનું રિપેરિંગ કરતાં એનું પરમેનન્ટ સોલ્યુશન શું છે તેની જવાબદારી તમારી બને છે. ખાલી રિપેરિંગ કરવાથી ને ખોટા ખર્ચા કરવાથી હાલ 25 લાખનો ખર્ચો કર્યો, અમારા જ ખિસ્સાના પૈસા, પબ્લિકના ખિસ્સાના પૈસા જાય છે. આ એક ખાલી શોબાજી અને બતાવવાનું છે, બીજું કંઈ છે નહીં. માત્ર મારે એવું કહેવું છે, મારી સખત એવી સૂચના છે તંત્રને કે મારી વિનંતી છે જે ગણો તે, કે આ રસ્તા પર, આ તાપી નદીના ઓવરબ્રિજ પર કામરેજ 84 ટોલટેક્સ પાસે જો આ પરમેનન્ટ એનું કામ નહીં થાય તો મોટી જાનહાનિ થવાની છે. એની જવાબદારી માત્ર ને માત્ર સત્તા પર બેઠેલા લોકોની રહેશે. લાલુભાઈ ભંડેરી છે મારું નામ. હું ટ્રકને લગતા ધંધા કરું છું. તો અમને આ બ્રિજથી બહુ તકલીફ લાગે છે. ઓલે ગંભીર બ્રિજના લીધે અમને હવે તો થોડોક વધારે ડર લાગવા માંડ્યો છે. તો જેથી કરીને સરકારશ્રીને વિનંતી કે આ પુલનું જલ્દી તાત્કાલિક કંઈક નિવારણ લાવે ને કંઈક. આ પ્લેટ તમે જોવો ને, પ્લેટ તમે જોઈ શકો છો. બહુ તકલીફ લાગે છે. પ્લેટ ક્યારેક ઉંચકી હોય, ક્યારેક તૂટી જાય છે, પણ કાંઈ કામ થતું નથી. એ રીતે આનંદ કરે છે, બ્રિજ તૂટી ગયો, ત્યારબાદ આ બ્રિજ પર આવવાની બીક લાગે છે? અરે બહુ બીક લાગે છે સાહેબ. આજ તો ગાડી પણ થોડોક ડ્રાઈવરને ના પાડી દીધી છે કે ભાઈ આ બ્રિજ ઉપર હાવ શાંતિથી અને વ્યવસ્થિત અકાવજો ભાઈ. ખાતરાણી પ્રદીપ. કયા બ્રિજ પર છો? કેવી તકલીફ? હું અત્યારે તાપી બ્રિજ ઉપર છું. હું રેતીના ધંધામાં, ટ્રક્સના ધંધામાં સંકળાયેલો છું અને કામરેજ ટોલ નાકાનું ઉઘરાણું સતત ચાલુ જ છે. છતાંય આ પ્લેટ, તાપીના બ્રિજ ઉપર જે પ્લેટનો પ્રોબ્લેમ છે, પુલના બ્રિજનો તૂટી ગયેલો બ્રિજ છે, એમાં 1 ફૂટની પ્લેટ નાખેલી 2 વર્ષ પહેલા હતી. અત્યારે એ 6 ફૂટે પ્લેટ પહોંચી ગઈ છે, છતાંય એની કોઈ જાતની કાર્યવાહી થતી નથી, એનું કામ થતું નથી. આમાં કોઈ જાનહાનિ કે કાંઈ પણ થઈ છે તો જે કોઈ લોકોની ઘટનામાં જે માણસો આવી જાય એના પરિવારની જવાબદારી કોણ લે છે? આ જે તે વિસ્તારના રાજકારણીઓ, સાંસદ, ધારાસભ્યો છે, એને આ થોડું ધ્યાન દોરવું જોઈએ. ઉઘરાણું કેમ બંધ નથી થતું? તો એ રીતે ગંભીર બ્રિજ તૂટી ગયો. હા, આ બ્રિજની કેવી હાલત છે અને કેટલો ડર લાગે છે આ બ્રિજ પર? હા, અને આ 2 વર્ષથી તો અહીંયા ટ્રાફિકની સમસ્યા અમે લોકો ભોગવી જ રહ્યા છીએ છતાંય. અને 2 વ્હીલર 4 વ્હીલરની તો ફૂલ જોખમ છે, પૂરેપૂરી. અને આ ગંભીરા બ્રિજ કાલે તૂટેલો છે રાત્રે સવારમાં, એમની હિસાબેથી આ પુલની જવાબદારી કોણ લે છે?